960 આટા તેને આપણે 1440 આટામાં રિવાઇન્ડિંગ કરવાની છે। પહેલાં એની 1 થી 6ની પીસ હતી, 6 કોયલું હતી એક ફેઝમાં। હવે આપણે એને 1 થી 8 અને 1 થી 10 બસમાં 6 ખાના પડ્યા રહે અને આપણે એને તેને 12 સેટ બનાવવામાં આવશે। તમે જોઈ શકો છો એ 6 ખાના વશમાં પડ્યા રહે અને 1 થી 8 અને 1 થી 10। ત્યારબાદ તેને વાયર નાખ્યા બાદ તેની ઉપર કેપ ચડાવવામાં આવશે, જે વાયરિંગ આપણે બોડી હારે અરથ ન થાય તે માટે। કેપ ચડાવ્યા બાદ એ કોઇલ સામે પણ બેસશે એટલે વશમાં 6 ખાના મૂકી દેવામાં આવશે, 1 થી 6 ને 1 થી 8। 1 થી 8 ખાને બેસી ગયા બાદ પછી બીજી કોઇલ તેની બાજુમાં બાસ્કેટ ટાઈપ વાયરિંગ કહેવાય તે એની બાજુમાં બેસશે, જો તમે જોઈ શકો છો। તે કોયલ તેની બાજુમાં બેસશે, જે સિરીઝ હોય આ એક કોઇલ થાય એવી 12 કોયલું આપણે આમાં બેસાડવાની છે, જેથી કરીને આપણે 1440 RPM લઈ શકીએ। હવે આ કમ્પ્લેટ બાસ્કેટ બેસી ગયેલું છે। આ આપણી કમ્પ્લેટ સેટ બેસી ગયો છે। એમાં 12 સેટ બેસાડવામાં આવશે અને 908 આટા છે એને આપણે 1440 આટામાં રિવાઇન્ડિંગ કરવાની છે। હવે તમે જોઈ શકો છો 4 થી 5 બાસ્કેટ બેસી ગયેલા છે, તેને આપણે સ્ટેપ બાય સ્ટેપ, જેને આપણે કહીએ ઈંધોણી ટાઈપ કહીએ છીએ, રાઉન્ડ ટાઈપ મોટર બાંધવામાં આવશે। હવે આ કમ્પ્લીટ થઈ ગયા બાદ 12 સેટ આપણે મોટરના રિવાઇન્ડિંગમાં બેસાડી દીધેલા છે। હવે તેને હવે પાર્ટ પેપર બેહારવામાં આવશે, જે 3 ફેઝ હોય એમાં 4 ગ્રુપ 4-4ના ગ્રુપ હોય, તેને આપણે પાર્ટ પેપર અંદર નાખવામાં આવશે, જેથી કરીને સામે સામો ફેઝ બાજુનો ફેઝ RYB ફેઝ શોર્ટ ન થાય તે માટે પાર્ટ પેપર બેસેલા। ત્યારબાદ એને કોટન ટેપથી તેને બાઉન્ડિંગ કરવામાં આવશે, ટેમ્પિંગ કરી અને કમ્પ્લેટ થયા બાદ પછી ઓલપરની સાઈડ જે કનેક્શન જે કાઢવાના છે એ સાઈડ પણ આવી રીતે પેપર બેહારવામાં આવશે, બાજુમાં પાર્ટ પેપર। ત્યારબાદ પછી કનેક્શન કરવામાં આવશે। આવી રીતે પેપર બેહેલા બાદ એક સાઈડ બંધાઈ ગયું છે અને બીજી સાઈડ આપણે કનેક્શન બાજુનો ભાગ છે એને કનેક્શન કરવામાં આવશે, અને કનેક્શનના જે રીતે કરવામાં આવે તેને સ્લીવ નાખવામાં આવશે। સ્લીવ નાખી અને તેને વાર્નિશ માથે હોય છે તે વાર્નિશ આપણે ઉખેડવો પડશે, જેને ઘસી અને વાર્નિશ કાઢવો પડશે। વાર્નિશ કાઢ્યા બાદ તેને કોઇલ એકબીજા જમ્પર મારવાના આવે છે। જમ્પર માર્યા બાદ કમ્પ્લેટ પાછું બીજી સાઈડની સાઈડ કનેક્શન સાઈડ આપણે ટેમ્પિંગ કરવામાં આવશે કોટન ટેપથી।
ટેપિંગ થઈ ગયા બાદ હવે તેને આપણે વાર્નિશ છે, કોટન ટેપ બે બાજુ છે તેને મોટરના વાયરિંગ ઉપર વાર્નિશ પાવામાં આવશે. વાર્નિશ પાયા બાદ તે વાર્નિશથી વાયરિંગ કડક થઈ જાય છે અને મેગ્નેટિક થાય ત્યારે વાયરિંગ કોઈ પણ જાતનો વાઇબ્રેશન ન મારે તે માટે પેપર પછી માથેની જે કેપ હોય તેમને કોટન ટેપને વાયરને બધાને એકાબીજા હારે કડક થઈ જાય એ માટે વાર્નિશ પાવામાં આવે છે. વાર્નિશ પાઈ દીધા બાદ એ મોટર આ આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે.